અંબોડો ઉસા લાગે ને માઢું લાગે એટલે જો પણ જો હા આવડતું છે નહીં તો એમ કરી નાખશું विश्वाम ओम शांति शांति ઠીક તો વાંધો નહીં તેણી બેન બે જે કાયા એક આયા એક જો ભાઈ કા કાયા કા હા ઈ બેન ને તાર કરતા આવડે તાર કરી દે ને આપણે વાર આવી જાય તાર ધંધો આપણે તાર હા એન ગોડે હે એ દીપા આવેલા છે અહીંયા હા દીપા આવી વા મનમાં ગણપત દાદાનું ધ્યાન ધરો આ રીતના મારે ગણપત દાદા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ભાઈ મસ્ત રેડી થઈ જશે અને તૈયાર થઈ જશે તો આજે હે ને ભાઈ માંડવો નાખવાનું છે વાડીએ પરીનભાઈની ઘેરે તો ના માંડવો નાખવાની વિધિ ને એવું બધું છે તો ત્યાં જવાનું છે આગળીએ એટલે અહીં વરસાદ અને બેનું તેમને માથા મારે સમજો હજી તો વહીવટ હાલે એના કે કેવા આવું ને અમને તેમને અમે બધા મસ્ત રેડી થઈ જશે અને અમારા આવું ભાઈ તે કમ્પ્લીટ થઈ જાય ઓય હે ભાઈ તૈયાર થઈ ગયો ભાઈ હે ભાઈ સમજો તોડવાનું ને એવા ધંધા કરે આ તૈયાર થઈ ગઈ સમજો કેમ પણ થઈ ને હાલો લાવું ને હવે હવે જાય હાલો હા હું અમૂળો માથે લીધો એટલે એ ઉસું રાખાય તો હાલ લાગે એવું હોય હા ભાઈ ઉસા અંબોડા વાળા છે તાઈ હા માથે કોને આમ ઓલા જુનાગઢમાં બેઠા હોય ને હા અંબોડો ઉસા લાગે ને માઢું લાગે એટલે જો પણ જો મોટું મોટું છે વાંચી દઉં તો ભાઈ અત્યારે જવાનું ક્યાં છે બા આપણે ક્યાં જવું હવે જવાનું છે મામા વાડીએ ના શું છે આજ આજ છે ના માંડવા મુરત છે અતારમાં પછી જમણવાર છે આજે ગોતીડો છે હા બધું છે આજ હા તો ભાઈ આ છે ને માંડવા મુહૂર્ત અને જમણવારની બધું આ વિડીયોની અંદર આવશે તો બહુ મજા આવશે કારણ કે ભાઈ ના પણ માંડવા મુહૂર્ત છે અને અહીંયા આપણે ઘરે છે ને સાયાબેનનું એનું માંડવા મુહૂર્ત છે તો એ બધું આપણે અહીંયા હાંસકોલનું રાખવાનું છે ને આ બધું સવારમાં હોય કારણ કે બપોરે જમણવાર ને એવું બધું હોય ને એટલે ના વહેલા હોય આપણે અહીંયા હાંસકોલનું રાખવાનું છે તો જવાનું છે કબા હા આપણે છે ને બેન નું હાનનું રાખવાનું હોય ને એને હવારમાં હોય હા આપણે હાનનું માંડવા મુહૂર્ત છે હા તો ભાઈ બધું તમને આ વિડીયોની અંદર જોવા મળી જાય તો અત્યારે અમે ફટાફટ બધા તો રેડી થઈ જશે તો હવે જઈ વાડીએ તો ભાઈ અત્યારે આપણે એને વાડીએ પૂરી જઈએ અને આવ્યા ને તરત અમને કોઈ આપી દીધી એ કે માંડવો નાખવાનું છે ને એ કે ખાડો ગાળ નાખવો અને આવ્યા છે તો ગાળો તો પડશે જ ચાલો ગાળો તો ભાઈ મેં જરીક ખાડો કર્યો પછી તો અશોકને બેહાડી દીધો તો ભાઈ આવીશું તમે આમ જ કરતો હો આમ જ તે હા આવડતું છે નહીં તો એમ કરી નાખશું હા તે હા અમે ખાડા જ ગાળવામાં હાલે એમ છે તો ભાઈ એમ જો હા ખાડા કરાવો કોને અહીંયા આ બીજું બેન બેન તો અહીંયા આવે ને એટલે હબી જાય રેખ્યો થઈ જાય એક થઈ જાય બીજું હા ત્યાં રેડકા થઈ જાઓ હા હા મેં ભાઈ અમે તો ગમે ના પાછળ ધડાકો બોલાઈ ગયો હા જો ભાઈ ખાડો કાઢવાનું કીધું માંડવો નાખવાનું કે તો ખાડો કાઢ નાખી જો ફાઇનલ અમે ઘરેથી પૂગી જાય અમારે વારીએ તો આ તો હંતાઈ તૈયાર થતા ને અમારે સોની બેને માથો હરાઈ દે કાસની નાવની બાકી છે હવે કાલ નાઈ નાખતો હા ને અહીંયા બધા વસંતબેન રખડ કા વસંતબેન હા તો હાસી વાત રંગીન નાખવાનું હોય ને ના એ તો અમારે જીયાબેન હતા બેઠા કા જીયાબેન ના અમારા મામી ને હંમેશા ને ગોળ દાદા આવી ગયેલા છે તો આગળ માંડો ને એવું નાખશે તમને આગળ બતાવો તો ભાઈ એને હવે પ્રવીણભાઈને માંડવો નાખવાની વિધિ શરૂ થઈ ગઈ છે કા પ્રવીણભાઈ હા આમ તો મને કેમેરો આપી દેજો કે ફોટા પાડો એમ કે ફોટા પાડવાનું કીધું હા મેં આપણને કામ છીંધી દીધું હવે તો ભાઈ રાજુની બે જણા છે ને ભાઈ માંડવો નાખવા બેઠેલા છે ભાઈ વરરાજા છે અહીંયા તો બધા બેઠા છે હવે છે ને ભાઈ માંડવો નાખવાની વિધિ કમ્પ્લીટ શરૂ થઈ ગઈ विश्वाम ओम शांति शांति सुशांति भवतु मैं हाथ जोड़े मस्त अपना माइंड कुल देवी माता ने पगे लागी लियो अनंत कोटि नमस्कारम ते समर्पयामि हम मारी जवर है बेन जब लोग वक्रतुंडम महाकार्यम सूर्यकोटि संप्रभम निर्विघ्नं कुर्मदेवं सर्वकार्येषु सर्वदा
દાનમ તે સમર્પયામિ અક્ષતમ દાનમ તે સમર્પયામિ. તો ભાઈ મસ્ત રીતે માંડવો નાખવાની વિધિ શરૂ છે અહીંયા. અને અહીંયા તો બેસી ગયા. જમવાને દેવાનું કઈ તમને? તમે અહીં જમવા નહીં બેઠા, તમે માંડવો નાખવા જ બેઠા. ઠીક તો વાંધો નહીં. ત્રણે બેન બે ગયા. કાંયા એક જો ભાઈ કાંઈ કીધું ને તે જાઓ. હા તમને એમ છે કે અમે જમવા આવ્યા અહીંયા. અમે તો જમવા આવેલા છે પાછા. હા અમે તો ભાઈ પેશા જમવા જ આવેલા છે યાર. તો ભાઈ માંડવા નાખવાની ફૂલ વિધિ શરૂ થઈ ગઈ છે. હવે આગળ થોડીક વારમાં જમવાનું થઈ જાય કે તો જમી લઈએ. હાલો ને શું વાર છે? હજી તો વાર છે. વાર લાગશે હજી? આવતા વખતે જમવા ના આપી દેવાનું. તમારે આમ જ કરવું બીજું હું તમારે આમ જ કરવાનું છે. ખાધા વિના ના આવેલા છે. મોડા વાહે રાખવાનું છે. ઓલો એઠવાડ વધે કે નહીં? એઠવાડ ખવડાવવાનું. એ તમને ખવડાવવાનું બેનું લાડ હે કે એટલે ખાઈ લે. તો ભાઈ તો બધા થઈને છે ને ભાઈ કમ્પ્લીટ છે ને માંડવો નાખી દીધો છે. જોઈ લો. વાહ જોઈ લો. રેડી જો માંડવો નખાઈ ગયો છે કમ્પ્લીટ ભાઈ. પરીણભાઈનો માંડવો કમ્પ્લીટ નખાઈ ગયો છે. તો ફાઇનલી એમ ભાઈ અત્યારે હજુ માંડવાનું હતું ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અમારે આ સાહેબ આવી જાય કેમેરામેન. આપણે કેમેરામેન બને છે ને કાંઈ? હા એ આગળ હાથ અડાડ્યો ને ઓલો એટલે. જો ભાઈ જો બરાબર હું રૂમાલ આપું જો. હાજો ભાઈ આવું છે. અંતે તો બધા અહીંયા ભાઈ બેઠા છે અત્યારે. ફાઇનલી આપણે મસ્ત મજાના લિસ્ટિક કરી નાખી પાવડર સમજી આપણે મસ્ત મજાને તૈયાર થઈ ગયા. ને અમારે છે ને અમારે ભાણો ક્યાં આવ્યું છે ને એ બહુ મસ્ત તૈયાર છે. તો અહીંયા તો આ અમારી ગુડી બેન ની તો હજી તો તૈયાર થાય છે. અમારે આશી બેન જાય તૈયાર થાય. કાશી બેન તાર કરી દે. મોટા બેન ને નાની બેન તૈયાર કરી દે. હા એ બેન ને તાર કરતા આવડે તાર કરી દે ને. હવે આપણે વાર આવી જાય તાર થઈને આપણે તાર થઈ જાય. હા તમે તાર થઈ જાય ને હું મસ્તી તૈયાર થઈ મારે છે ને કારણ કે ઘેરે મારે ટાઈમ નતો તાર થવાનો એટલે હું અહીંયા આવીને તાર છે. ઘેરે પછી ને અમારે આવીને છે ને કવરાવે કરે કે નહીં એટલે ટાઈમ ન આવે એટલે હું અહીંયા આવીને તૈયાર છીએ. આ સારી બેન વારો નતો એવો કે તે હે ને જો પાછા અમે ફોટા પડાવવા હાટું થઈ બેસી જાવ. હા એને ઘોડે હા ગયું હા હો ભાઈ. આમ જો તે નાની છોકરીને વારા લીધા કે ઢોલ વધારવામાં તે આવડે કે અમારો વારો ને આવ્યો તે બધો બેસી જાય બધા પાછા ફોટો પાડવા. હા ફાઇનલી માંડવો નાખીને એમ છે ને ઢોર બધા અમારા ભાભીની ઢોર બધા બજરીક જાડો હાચો કરો. રૂપિયો ગળી ગયો ને છોડી. એકાદ વખત સાઈન લો કરવાનો રમી ના ના. હવે સુઈ બેન નો વારો આવજો કા સુનીતા. બધાય હાલો બધા જો એન બાપાને છોડે. એટલે મારો ફેર દવાઈ તો કઈ એમ ઉભા રહે. ગોદી બેન ને ઘણા મહેમાન આવી જાય. ગોદી બેન મહેમાન તો લાડ આવ્યા પણ આપણે છોકરા ખાસવજી. હા એ વાત હાથે કયા ખોળા બેઠે ને કયા ખોળા. હા તો રહેતું નહીં કોને હવે બેન નહીં જાય બેઠા બેન તમે ફોન માં ધાને છો. એને મના નો તો ફોન કરવાનો હોય. હા એ વાત હાથે મને માર આવે કેટલું માર આવે છે. બા ની જાય બેઠા બા હું કરો. હા હા ભેગા છે એટલે વાતો કરી. એ દીદી હમ ને તો એ દીદી વાહ ઘણું બધું માર આવેલું છે. ગાયન પાંદે અમે તો છે ને અમારે મામેરા ને આવેલું છે ને તે અમારે કયું બેન મોંઘેલા મહેમાન છે. બોલે નહીં જમવા હે એ ઢીબા આવેલા છે અહીંયા. હા ઢીબા આવી ના એમને ઢીબા તો આવ્યા ઈ. હા અને એઠવાડ ખવડાવવા. એઠવાડ અમે ન ખાઈ. અમે ન ખાઈ ને તમને ખવડાવી દો એઠવાડ. એ રેવા દે ની તું પણ તો આગળ જમવાનું થાય ને તમે જમીએ તમે એટલે બેહી બેહીને બહુ તપી જાય બહુ ને ગરમી ખાતે ને તો મસ્તીનો પંખો શરૂ થાય ને જાય પંખો શરૂ થાય ને તમે બે કાશી બે બહુ ગરમી થતી હતી ને. હા એમ તો કહું તો આશી બેન હતા બેઠા માથે બેહી હા નહીં આપણે એવું લાગે ભાઈ તો આમ તો ફોન હમો થાય એ આખો ખોલી લીધો
તે વારો નહીં બે એટલું ફોનમાં ધ્યાન હશે હવે જમવાનું થાય તો ખાઈ ગયા જમી એ આવું બાપા કારણ મોઢું ઊંચું કરે તો છોકરો મોઢું ઊંચું કરે ને હા એ વાત હાસી વા એક બાપ જેવો છો હા એવો જ છો તું છે ને હા અરવિંદ ક્યાં છે હમું લીધો હવે હા હું ને જોતો આવતો તો નહીં પણ હું ને હા, જોતો કોઈ પાસે જવાનું નહીં હા જમવાનું ચાલુ થઈ ગયું તો ભાઈ મસ્ત મજાનું જમવાનું બધું કાઉન્ટર છે ને ગોઠવાઈ ગયું છે કમ્પ્લીટ હવે હવે આ બધાને તો ભાઈ જમવાની શરૂઆત કરી દીધી છે તો આમ હે તો ભાઈ ઓળખતા હોય કે એટલે કે બધા છે ને ગોઠવાઈ જાય કાઉન્ટર સારું હાલો હવે જમવાનું શરૂ કરી દીધું વરદાદા જમી લીધા હે વારો આવી ગયો વાહ વાહ વરદાદા તો એમ તો પહેલા વારો હોય તો ભાઈ બધાને જમવા બેહાડી દીધા છે જોવા બધા જમે છે અમારે વરદાદા ભાગ્યા આવે ક્યારેક હા હાલો મેં આવી આગળ અમારે હાથકોનું મંડપ મુહૂર્ત ને એવું છે ભાઈ બધું તો પહેલાં ના ભૂગું હોય હવે આવડે જાય છે અમે થોડી વાર રહીને પછી જઈએ ખાઈ લો પેલા ખાઈ લો બેન અરે રો બે જુદો હા સોદા બેન તો ફેમિલી મસ્ત મજાનું જમણવાર બધું પતી ગયું છે અને હવે છેલ્લે છે ને ભાઈ વરદાદાની બધી ડીશ છે નિરાતે હો હા તો ભાઈ અમારા હરેશ હે 2 વાગ્યા ને હા એમ તો એલા ભાઈ આમાં લગ્નમાં પછી ખબર પડી ને હા હા તમે એને હાસો તો પાછા 2 દીધી ખાલી હા 2 દી હાસી ગયો ને એટલે પછી બધું આવી ગયું કા પડે ફોટા પાડી થાકી ગયા હા, ઓલો કે એમ. મારો ફોટો પાડે તો એ છે ને આવડત બાકી રહી ગયા નાખી ઉમરની તો બાકી રહી જાય હાલો ભાઈ બધે ફેમિલી જમવા હાલો હા જમી લો આમ સમજો કામ કરતા હવે અત્યારે જમવાનું ચાલુ છે હા અત્યાર સુધી કંઈ કામ કરતા હતા એટલે એવડા આમથી કામ કરતા ને એને મોડું જમવાનું હોય તો આ બધા જમવા બેસી જાય હવે તો ફાઇનલી મસ્ત મજાનું જમી પછી વી આવ્યા છે ઘેરે કે આ અરવિંદ તો ઘેરે આવ્યા ને એ તો હાથ ગણા લગતા હા તે મારા ભાઈની મૂકવા આવ્યા અમારા મનસુખભાઈ છે ને અમને મૂકી ગયા ઘેરે તો અમે બી આવ્યા ઘેરે ને અમારે જયપર બધા વિડીયો બનાવ કા જયપર ને અમારા અવિનાશભાઈ તો અહીંયા આમ તો શું કરા ઘરમાં નાખવી બોલો નાખવી હે હા અમારે તો અવિનાશભાઈ અમે રમ્યા ફાઇનલ અમે છે ને અમારે ઘરની વાહે વી આવે બહુ ના તડકો લાગતા પવન જ નહીં આવતો એટલે હમણાંથી કાંઈ એવા તડકા પડે અલગ જ તડકા પડે તો ત્યાં પવન જેવો તો પવન આવે તો મેં વી છે ખરેખર ઊભા રહેવા ને અવિનાશ હેલો આવે છે તો અમે ખરેખર બેસી ખાઈને આવ્યા એટલે સારું ન લાગે એટલે આરામ કરવો પડે ને તો ખરેખર આરામ કરી લઈએ જો ફાઇનલ આપણે સવારમાં નાહી ધોઈને જેલા હતા કપડાં બપડા હવે સુકાયા તો આપણે કપડાને હવે હકલી નાખીએ એટલે મસ્ત મજાના તૈયાર થઈ જશે તો હવે ગોળ દાદા આવી ગયા તો હવે અમારે સાયા ભાભીને માંડવો નાખે તો આપણે અંદર ના જઈએ જોવા અને અમારે સાયા ભાભીને માંડવો નાખે કે નહીં તો કેટલું બધું મારા ભેગું થઈ જશે ના કેટલા બધા માણસ છે તો હવે અમે ના જઈએ તો ફેમિલી વાડીએથી આપણે રહ્યા છીએ અત્યારે ઘેરે અને ઘેરે આવીને ભાઈ ને આપણા ઘેરે પણ માંડવો નાખવાનું ને એવું બધું છે કામકાજ સાહેબનો માંડવો નાખવાનો છે તો જો દાદાએ આવી જાય દાદા તો ભાઈ બધી વસ્તુ મગાવી લીધી ખીચડી ને વાહડો અને આવું ઘણી બધી વસ્તુ ભાઈ જોવે માંડવો નાખવામાં તો બધી વસ્તુ અમે ભેગી કરીને રાખી લીધી છે બસ હવે આપણે થોડી વાર ને ભાઈ માંડવો નાખવાનો તો ભાઈ હવે માંડવો નાખવાની વિધિ કમ્પ્લીટ શરૂ થઈ ગઈ છે અમારે દિનેશભાઈ અને એ 2 જણા નાખશે હા સાહેબનો માંડવો हरि ओम स्वस्ति न इंद्रो रद स्वाहा स्वस्ति न पूषा विश्ववेदाः દાદાને હે ને ભાઈ અમે હે ને બગીચા માથે બેહેરા હે એટલે હે ને લાઈક ને આવતું દાદાને તો रक्षोरिष्टनेमि स्वस्ति नो बृहस्पति तथातुः कुमकुम दानं ते समर्पयामि अक्षतं दानं ते समर्पयामि બધા બે હાથ જોડી રાખો મનમાં કુળદેવ માતાનું ધ્યાન કરો દેવે વિશ્વમ ઓમ શાંતિ શાંતિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલેકાક્ષાગ મંગલમ તનોરિહ સ્વાહા સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ રક્ષોરિષ્ટનેમિ મનમાં ગણપત દાદાનું ધ્યાન ધરો આ રીતના મારી ગણપત દાદા હાથ રાખો ગૌરી શ્રુતાય ગણનાથ નમો નમસ્તે
ગણપત દાદાની પર ચોખ્ખા દડા ચડાવી દો હવાનથી અક્ષતમ દાનમ તૈ સમર્પયામિ પય સ્નાનમ તૈ આચમન્યમ જલમ તૈ સમર્પયામિ નાના પરિમળ દ્રવ્યમ તૈ સમર્પયામિ સુચિંતો સરસ્વતી ગોદાવરી મર્હિનાતિ ગુણા સમર્પયામિ જલમ દાનમ તૈ સમર્પયામિ દાનમ તૈ સમર્પયામિ અક્ષતમ દાનમ તે સમર્પયામિ રિદ્ધિ સિદ્ધિ દાનમ તે સમર્પયામિ કંચન ગુલાલંચન નાનાવિધિ પ્રકારેણ શુભમ ભવતુ સિંદુર દાનમ તે સમર્પયામિ સૌભાગ્ય દ્રવ્યમ તે સમર્પયામિ નાના પરિમળ દ્રવ્યમ તે સમર્પયામિ ગણપત દાદા પર એક પુષ્પ ચડાવી દો પુષ્પમ દાનમ તે સમર્પયામિ દાદા મોટો ફૂલ મોટું રાખવાનું આગળ નીચે મૂકી દો બે હાથ જોડી રાખો મનમાં ગણપત દાદાનું ધ્યાન ધરવાનું છે ગણપત દાદાને પ્રાર્થના કરવાની છે આજે અમે એક દીકરીનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ ગણપત દાદા અમારું કાર્ય નિર્વિઘ્ન પરિપૂર્ણ પાર પાડી દેજો એવી પ્રાર્થના કરવાની છે સુમુખ સ્વેચ કપિલો ઉગજકાણ કલંબો ઉદ્રેશ વિકટો વિઘ્નાસુ વિનયકઃ ધૂમ્રકેતુ ગણાધ્યક્ષો ભાલચંદ્રોગજનંદઃ દ્વાદશેતાની નામાની ચ પઠે શુનિદપિઃ તાહાંદ્રબલહં તદેવ વિદ્યાબलं દેવ બलं તદેવ લક્ષ્મીપતે તે ત્રિગ્યા સ્મરામિ લાભસ્તેષાં ચેસ્તેષાં કૃતિસ્તે સંપ્રાજયમ અક્ષતં દાनं તૈ સમર્પયામિ હવલબેન રાખો છે સ્વસ્તે સ્વયા વિનાશાખ્યાં ધર્મકલ્યાણમૃત્યદાં વિનાયકં નિત્યતામસ્ય સ્વસ્તે સ્તુનબ્રવંતુનઃ પમ પમ દાનમ તૈ સમર્પયામિ અક્ષમ દાનમ તૈ સમર્પયામિ એક પુષ્પ પુષ્પમ દાનમ તૈ સમર્પયામિ સુગંધિત દ્રવ્યમ તૈ તો ભાઈ અહીંયા હે ને જો બધાય ગીત ગાતા ને બેન થઈ ગયા ગીત ગાવ કેમ બેન થઈ ગયા પૂરા કરી નાખા મામી ને બો કો ગીત ગાય પાછું શરૂ કરજો પાછું ઈ નહીં તો ભાઈ એવું બધું છે અને અહીંયા છે ને ભાઈ માનવાનું શરૂ થાય તો ભાઈ હવે છે ને પૂજામાં છે ને પીપરની થાંભલી હોય ને ભાઈ એને જો પીપરની થાંભલી હોય ને એમાં આપણે એની પૂજા કરવી પડે વાંસડાની વાહડો આવે ને વાહડો એની પૂજા કરવી પડે ભાઈ એવું બધું હોય જો આમાં કુમકુમ દાનમ તૈ સમર્પયામિ અક્ષતં દાનમ તૈ સમર્પયામિ અહીંયા તો મારી મામી આવી જાય ગીત ગાવા આવે તો કુમકુમ દાનમ તૈ સમર્પયામિ બેન બધા હાથ સુકન ગુણ નાખો રઘુબેન થાંભલી પકડાઈ જાય હાલો 500 હાલો રેડી બેન પાકીટ લેવા આમ જો એમ થોડું આવે લે હમણાં છોડવા નથી હમણાં એ દાદા 500 રૂપિયા કા દાદા તમારે પૂછો એમ નથી છોડવાની પેલા પૈસા મૂકો ને છે દીકરી ઊભી રે બેન ઊભી રે 500 રૂપિયા પેલા દાદા દાદા હાલો અમે ઓલા પેલા બેન ને ગળું મોટું કરાવો બેન ને ગળું મોટું હા યાર 500 ભાઈ હા બેન લે તને ગળું મોટું કરાવે હા બસ જો ભાઈ આવું બધું હોય આમાં તો બેન ને તો મફતમાં મેળ આવી ગયો હે બેન ને તો મેળ આવી ગયો જો દીદી હા એક ને એક હે ને એટલે બધે મેળ રહે તો
તો જો ભાઈ હવે હે ને માંડવો નાખવાની જે હંજી વિધિ હતી ને એ ભાઈ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે હવે બધા તો મહેમાન ને બધે અહીં બેઠા દિનેશભાઈની 2 જણાએ માંડવો નાખ્યો છે તો ભાઈ હે ને હવે જો પગે લાગે છે ને એવું કરે હવે તો ફેમિલી માંડવો નાખવાની બધી વિધિ હે ને કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમારા લખનભાઈ આવી ગયા છે પીઠી છોડવા હા લખનભાઈ અરે વાલાને કર્યા પીળા રેડ દેવા હા ઓ ભાઈ ચમકવા મીડા સમકવા મીડિયા હા જોઈ લો અમારા ભરતભાઈ ને કા ભરતભાઈ હા 2 વાર આવવું પડે નહીં લખનભાઈ હા હા સવારમાં આવે હાંસ કોરના 2 વાર તો ભાઈ તો આવી રીતે તો મસ્ત 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 પીઠી સોળવાની હો ભાઈ હા વડોદરામાં કાંઈ ઘટે નહીં થોડો ફૂલ કરી દે હો પણ એમાં કાંઈ ઘટે નહીં હા 4-5 જમણમાં થોડા ફૂલ ભાગવું હવે હા હાથ ધોઈ નાખું હા ધોઈ નાખો તો ભાઈ આવું હોય આમાં હે ને દિવસમાં હે ને 2 વાર પીઠી સોળવા આવવાનું હોય સવારમાં આવે ને હાંસ કોરના આવે એટલે મારે જો ભરતભાઈ ને ભાઈ પીઠી સોળાઈ દઈએ કા ભરતભાઈ હા પીઠું જોઈ લો હા પેલા રેડ કરી દીધા હો પણ બાકી એટલે પગે ને હાથે ને બધી કારણ કે થોડા ફીરા વરાતા એવું હોય ભાઈ અને હવે આપણે હંધી માંડવાની રસમ હતી ને ભાઈ એ બધી જગ્યાએ હવે કમ્પ્લીટ અને અહીંયા હવે ઢોલ વધાવવાની એ તો તમે જોઈશું ઓલરેડી ઢોલ વધાવવાનું ને બધું તો એવી રીતે બધું હતું અને આજનો વ્લોગ હવે ભાઈ આપણે અહીં પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય